ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 85.22% અને સામાન્ય પ્રવાહનું 84.81% પરિણામ. સંઘર્ષ સાથે જૂનાગઢની વિદ્યાર્થીની ધોરણ 12માં અવ્વલ. માણાવદર તાલુકાના પ્રથમ ગામમાં ફેર મતદાન કરાવવા માંગ. અને રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અધરતાલ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. આજે સવારે સમગ્ર બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 85.22% અને સામાન્ય પ્રવાહનું 84.81% પરિણામ જાહેર થયું છે. જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેરે જણાવ્યું હતું કે જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે કુલ 2994 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2990 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2544 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 85.22% જાહેર થયેલ છે. ગત વર્ષે જિલ્લાનું 70.84% રિઝલ્ટ આવ્યું હતું. આ વર્ષે પરિણામમાં 14.83%નો વધારો નોંધાયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષા માટે જૂનાગઢ જિલ્લામાં કુલ 10,585 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા સમયે 10,490 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 8,802 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.81% રિઝલ્ટ આવે છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતી અને સંઘર્ષ સાથે દર્શિતા ડવ પિતાની મહેનતને સફળ બનાવી છે. એમ કહેવાય છે કે દરેક વ્યક્તિ કે પરિવારની તુલના તેમની આર્થિક સ્થિતિના માપદંડથી થતી હોય છે. જીવન નિર્વાહની હાલત દોલત સ્થિતિ વચ્ચે જો તમારા પરિવારના સંતાનો કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરે તો પરિવારમાં હૈયે હરખ ના સમાય અને તે દિવસે પરિવારના તમામ સભ્યો લાગણીઓના પૂરમાં તણાઈ જતા હોય છે. જૂનાગઢ શહેરની ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડવ દર્શિતાએ 12 કોમર્સમાં 90.6 PR પ્રાપ્ત કરેલ છે. દર્શિતાએ પોતાના પરિવારનું સપનું સાકાર કરતા પરિવારમાં હર્ષની લાગણી અનુભવાઈ હતી અને પરિવારજનોએ એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા. દર્શિતાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં હું CA બનવા માંગુ છું અને મેં CA નો અભ્યાસ પણ ચાલુ કરી દીધો છે. ત્યારે આવનારા સમયમાં હજી પણ મારા પરિવારના સપના પૂરા કરીશ. મારું નામ ડવ દર્શિતા વિપુલ કુમાર છે. આજે મેં ધોરણ 12ની એક્ઝામ પાસ કરી છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી. મારા પપ્પા 2008માં આહિર જ્ઞાતિના સૌપ્રથમ CA બન્યા. મારા દાદાનું સપનું હતું કે તેઓ CA બને. હવે મારા પપ્પાનું સપનું છે કે હું પણ CA બનું. એટલા માટે મેં CA જોઈન કર્યું છે. મારા પપ્પાનું સપનું હતું એ. ધોરણ 12માં આજે મને 90.06 PR આવ્યા છે. મારી શાળાનું, મારા ટ્યુશન ક્લાસનું અને મારા પપ્પાનું મારા પ્રત્યે ખૂબ જ યોગદાન રહ્યું છે. હું પણ એવું ઈચ્છું છું કે હું પણ CA બનું. એટલા માટે મેં CA પણ જોઈન કરી લીધું છે. પરીક્ષા માટે સવારે વહેલું ઉઠીને વાંચવાનું. સવારમાં 4 વાગે વહેલું ઉઠવાનું, પછી વાંચવાનું. પછી મારે નિશાળ ચાલુ હતી, સ્કૂલ ચાલુ હતી એટલે હું સ્કૂલે જતી. પછી આવીને જમવાનું, થોડીક વાર આરામ કરવાનો. પછી મારે ટ્યુશન હતું, ટ્યુશન ક્લાસે જતી. ત્યાંથી પપ્પા મને તેડી જતા એટલે હું પપ્પા ભેગી ઓફિસે જતી. ઓફિસે જઈને તૈયારી કરતી. પપ્પા મને બધા પેપર સોલ્વ કરાવતા હતા. એ જ મારું માર્ગદર્શન આપતા હતા. અને ઈદ મારા 12મા દરમિયાન ને 10મા દરમિયાન મારા ગાઈડલાઈન રહ્યા હતા. અને મમ્મીને બીમારી હતી એટલે એમનું પણ ખૂબ જ યોગદાન રહ્યું હતું. મારું નામ વિપુલ કુમાર ડવ છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. પ્રેક્ટિસમાં જુનાગઢમાં કરું છું અને હું 2008માં આહિર જ્ઞાતિમાં સર્વપ્રથમ CA પાસ થયો હતો. મારી દીકરી દર્શિતા ડવ આજે 12મા ધોરણ કોમર્સમાં 90.06 PR લાવી છે અને એ પણ હવે CA જોઈન્ટ કરે છે. અને મારું પિતાશ્રીનું સપનું હતું કે હું પણ CA કરું, તો મેં એ કર્યું. તો હવે મારું પણ થોડું એવું મનમાં હતું કે દીકરી આગળ વધે અને CA કરે. એ પણ એ દિશામાં અગ્રેસર થઈ છે, તો એ રીતે આગળ વધે એવી ઈચ્છા છે.
સફળતાના કોઈ સીમાડા નથી હોતા અને બુદ્ધિને કદી તાળા નથી હોતા. એક સામાન્ય પરિવારમાંથી આવતી અને કેશોદના લીમડા ચોકમાં રહેતા પરિવારની દીકરીએ ધોરણ 12 સાયન્સમાં કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કહેવાય છે કે શિક્ષણ અને આવડત કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મની જાગીર નથી. મુસ્લિમ પરિવારની મુસ્કાન મહેબૂબભાઈ કટારિયાએ 99.20 PR સાથે કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુસ્કાનના પિતા મહેબૂબભાઈ ફ્રૂટની લારી ચલાવે છે. તેઓએ પુત્રીને ભણાવવા માટે કોઈ પણ પ્રકારની કચાશ રાખી નથી. કેશોદ કેન્દ્રમાં ધોરણ 12 સાયન્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મુસ્કાન તેના પિતાની મહેનત એળે ન જાય તે માટે રાત દિવસ માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપ્યું છે, જેના પરિણામે પિતાએ ધારેલી સફળતા પ્રાપ્ત થઈ છે. મુસ્કાન કટારિયાએ જણાવ્યું હતું કે હું મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું. મારું નામ કટારિયા મુસ્કાન છે. આજે જાહેર થયેલ માર્ચ 2024ના 12 સાયન્સના પરિણામમાં હું સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છું અને મારા પપ્પા લારી વેચે છે. તેમનું સપનું હતું કે હું આગળ જાઉં અને વધારે કારકિર્દીથી અને સફળતા મેળવું, જે આજે મેં મેળવેલી છે અને તે બદલ હું ક્રિષ્ના સાયન્સ સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટનો દિલથી આભાર માનું છું. મારા પપ્પા ફ્રૂટની લારી વેચે છે, છતાં પણ તેમનું સપનું હતું કે હું આગળ વધું, તો તેમના સપના મુજબ અને મારી મહેનત મુજબ હું આગળ વધું છું અને આગળ પણ મેડિકલ ફિલ્ડમાં જવાનું ઈચ્છું છું. આજે માર્ચ 2024ના પરિણામમાં 99.20 PR સાથે સમગ્ર કેશોદ ક્રમાંકમાં પ્રથમ ક્રમે છું. ધોરાજીમાં તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન બીડનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે. નિદાન કેમ્પમાં 150 થી 200 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી છે. હું ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજે અમારો નેત્રયજ્ઞ કેમ્પ હતો. 274મો કેમ્પ છે. એમાં 150 થી 200 ઓપીડી છે અને લગભગ 20 થી 25 ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીં મૂકી દેવું, અહીં જમાડીને બધાને બસમાં બેસાડશું. અમારા અહીં તેજાબાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. એમાં ગોઠણના ને એવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર 1 તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે. સબવાહિની છે, પછી કાયમી 2 ટાઈમ અન્નક્ષેત્ર હાલે છે. શિવરાત્રિમાં અમારે 7 દિવસ સુધી ન્યાય અન્નક્ષેત્ર હલાવી છે. આવી સેવાકીય પ્રવૃત્તિ તેજાબાપાની જગ્યામાં અમે ચલાવી છે. આગામી તારીખ 12 મે રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી નોબલ આયુર્વેદિક કોલેજ અને નોબલ હોમિયોપેથિક કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નોબલ યુનિવર્સિટી ભેસાણ રોડ બાવળ ગામ જુનાગઢ ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જનરલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ, હાડકાને લગતા રોગના નિષ્ણાત, દાનતંતુ તથા ચેતાતંતુને લગતા રોગોના નિષ્ણાત, હૃદય રોગના નિષ્ણાત, સ્ત્રી રોગના નિષ્ણાત ઉપરાંત બાળ રોગના નિષ્ણાત સહિત વિવિધ પ્રકારના રોગોના 22 જેટલા નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. ફ્રી નિદાન બ્લડ અને યુરિનના રિપોર્ટ તેમજ દવાઓ અને સારવાર એક જ સ્થળે આપવામાં આવશે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં સારવાર અર્થે આવવા ઈચ્છતા દર્દીઓએ ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. નોબલ હોસ્પિટલના આ ઉમદા આયોજન બદલ નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી તથા કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નોબલ હોસ્પિટલ ભેસાણ રોડ જુનાગઢ તથા કેજે નિદાન કેન્દ્ર જુનાગઢના ઉપક્રમે ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ હોસ્પિટલ ખાતે એક ભવ્ય વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રવિવાર તારીખ 12/5/2024ના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી કરવામાં આવેલ છે. જે કેમ્પની અંદર હૃદયરોગ નિષ્ણાંત, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, યુરિન અને કિડનીને લગતા રોગોના ડૉક્ટર્સ, કેન્સરના સ્પેશિયાલિસ્ટ,
ન્યુરોસર્જન, પછી બાળકોના ડૉક્ટર્સ, સ્ત્રી રોગ નિષ્ણાંત, આંખના ડૉક્ટર્સ, દાંતના ડૉક્ટર જેવા હોમિયોપેથી, આયુર્વેદિક જેવા અનેક રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ નિદાન કેમ્પની અંદર દરેક પ્રકારના બ્લડ અને યુરિનને લગતા રિપોર્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે તથા જરૂરિયાતવાળા દર્દીઓને દવાઓ પણ સંસ્થા તરફથી વિનામૂલ્યે આપવામાં આવવાના છે. આપણા વિસ્તારની અંદર આટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની જે સેવાઓ આપવા આવી રહ્યા છે તો તેનો સૌથી વધુ લાભ લેવા મારી સૌને નમ્ર વિનંતી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. માણાવદર તાલુકાના 3 ગામોમાં ફેર મતદાન કરવાની માંગણી કરાઈ છે. માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હરીફ કણસાગરાએ એક ધડાકો કરતા રાજકીય હલચલ મચી ગઈ છે. તેઓએ દાવો કર્યો છે કે ભાજપના જ લોકોએ તેમને મદદ કરી છે. સાથે સાથે તેમણે 3 ગામોમાં ફેર મતદાનની માંગણી પણ કરી હતી. ભાજપના જ કેટલાક તત્વો દ્વારા બોગસ મતદાન કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આથી કતકપરા, સણોસરા અને સરાડિયામાં ફેર મતદાન કરવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. સણોસરામાં પાટીદારોને ધાક ધમકી આપીને મતદાન કરતા અટકાયત કરવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની સાથે ફેર મતદાન કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. અમારા માણાવદર તાલુકાના 3 ગામ એવા છે કે કતકપરા, સરાડિયા અને સણોસરા, કે જ્યાં લોકોને મતદાન કરવા નથી દીધું, અને અમારા લોકોને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો હોવાને કારણે કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા માટે એણે મતદાન કરવા નથી દીધું, અને એના માણસો મૂકીને મતદાન કરાવી લીધું છે. અને વધુમાં વધુ મતદાન ટકાવારી એટલા આખા ગુજરાતમાં ક્યાંય નથી થઈ, એટલું અમારી લોકસભામાં ક્યાંય મતદાન એટલું ઊંચું નથી થયું. માણાવદર વિધાનસભામાં મતદાન ઊંચું નથી થયું, એટલું ઊંચું ત્યાં મતદાન થયું છે. એનો મતલબ એમ થાય કે એટલા 3 ગામમાં કેમ ઊંચું? તો એણે મતદારોને ખોટા મતદારો જે 12 ગામ હતા એના પણ પોતાના માણસો રાખીને મતદાન કરાવી લીધું છે. ભાજપના જે આગેવાન હોય ત્યાં ભાજપના આગેવાન જે હોય ને એણે કરાવ્યું છે. આ મને સરાડિયામાં ગોવિંદભાઈ કરીને છે, માજી સરપંચ છે, એણે કરાવ્યું છે. કતકપરામાં મોમેડિયન આગેવાન છે, એનું નામ મને નથી આવડતું, દેખે ઓળખું છું. સણોસરામાં મતદાન કરવા નથી દીધું. જો સણોસરામાં મતદાન કરે તો પાટીદારનું મતદાન છે મને મળે એમ હતું, એટલે જે મારા આશ્રિત હતા એને મતદાન કરવા નથી દીધું. અમે મતદાનને દિવસે મારે 3 તાલુકાની જવાબદારી હોય, મને ધ્યાનમાં આવ્યું હતું, મેં એ લોકોને કીધું ધ્યાન રાખો અમારા માણસો, અમારા પોલીસ એજન્ટ, અને બાકી મારે બધી જગ્યાએ જવાનું હોય એટલે બધી જગ્યાએ ફટાફટ નીકળવું પડે, એટલે કે એક જગ્યાએ ઊભીને બબાલ કરવા ના બેહાય. અને અમે એસટીએમની રજૂઆત કરી હતી, અને અહીંયા જે પોલીસ ખાતાને રજૂઆત કરવી પડે એ પણ કરી છે.
ચાલુ મતદાન જ કરીશ. એવું નથી, અમે તો અમારા કાર્યકરોની અને અમારી તાકાતથી ચૂંટણી લડીએ છીએ. ભાજપાએ સહકાર દીધો હોય એવું હું માનતો નથી, પણ એને દીધો હોય તો પાછળથી દીધો હોય. દર વર્ષની જેમ આ વર્ષે પણ તપસ્વી ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ડંકો વગાડ્યો છે. તપસ્વી ક્લાસીસના સૌથી વધુ 20 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ મેળવીને નવી સિદ્ધિ હાંસલ કરેલ છે. અત્યાર સુધીમાં એક પણ ક્લાસીસના વિદ્યાર્થીઓએ આવો કીર્તિમાન સ્થાપિત કર્યું નથી. તપસ્વી ક્લાસીસના 20 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અને તપસ્વી ક્લાસીસના સંચાલકો વિરેનભાઈ સુરૈયા, ભાવેશભાઈ ત્રિવેદીએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને શ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તપસ્વી ક્લાસીસ દ્વારા આગામી સપ્તાહથી જ કોમર્સના આર્ટ્સના વર્ગો શરૂ કરવામાં આવનાર છે, જેમાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. એડમિશન મેળવવા માટે વહેલાસર તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. મારું નામ લાખાણી તીર્થ છે. મેં આજરોજ જાહેર થયેલ ધોરણ 12ને પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને એકાઉન્ટ અને BA વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. આ પરિણામ એ તપસ્વી ક્લાસીસ, મારી મહેનત, મારા માતા પિતાના આશીર્વાદ એ બધાનું ફળ છે. આ પરિણામથી હું ખૂબ જ ખુશ થયો છું. હાલો, મારું નામ હારીનોઠા ઇકબાલભાઈ છે. ધોરણ 12 દ્વારા જાહેર કરવામાં ધોરણ 12ના પરિણામમાં મેં 90.43% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આ બધું પરિણામ મારા શિક્ષકો, મારી મહેનત અને મારા માતા પિતાના આશીર્વાદ અને તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમને આપું છું, જેમના દ્વારા લેવામાં આવેલ વખતની પરીક્ષા દ્વારા મને મારી ભૂલો જાણવા મળી અને મેં સુધારી લીધી છે, જેના લીધે મને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. મારું નામ દવે પ્રેમ જીતેન્દ્રભાઈ છે. આજ રોજ ધોરણ 12 કોમર્સના જાહેર થયેલ પરિણામમાં મેં 99.29 PR મેળવેલ છે, જે પાછળ મારા માતા પિતા તથા તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમનો સફળતા માટે જવાબદાર છે. ક્લાસીસમાં લેવાયેલ તમામ ટેસ્ટ અને પેપરના આધારે જ બોર્ડમાં પૂછાયેલું હતું ને તેના લીધે હું સારા પરિણામ મેળવી શક્યો છું. મારું નામ દવે ઋષિકેશ પરેશભાઈ છે. આજ રોજ જાહેર થયેલ ધોરણ 12ના રિઝલ્ટમાં મેં 99.84 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. મારી આ સફળતા પાછળ મારા માતા પિતાના આશીર્વાદ તથા મારી મહેનત તથા તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશ સર ત્રિવેદી અને વિરેન સર સુરૈયાની તથા તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમ જવાબદાર છે. તપસ્વી ક્લાસીસમાં રેગ્યુલર લેવાતી યુનિટ ટેસ્ટ તથા પ્રેક્ટિસ તથા દરેક વિષયો પર પૂરતું ધ્યાન અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા આ રિઝલ્ટ પ્રાપ્ત થયેલ છે. ધોરણ 10નો કોઈપણ વિદ્યાર્થી કોમર્સ તથા આર્ટ્સમાં એડમિશન લેવા માગતો હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરે. મારું નામ કુબાવત હિતાર્થ મયુરભાઈ છે. મેં ધોરણ 12 કોમર્સમાં આજે જાહેર થયેલ રિઝલ્ટમાં 99.67 PR સાથે A1 ગ્રેડ મેળવેલો છે. મારી મહેનત અને મારા ઈશ્વરના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ અને તપસ્વી ક્લાસીસના સંચાલક શ્રી ભાવેશ ત્રિવેદી અને વિરેન સર સુરૈયા તથા સમગ્ર ટીમનો આભાર માનું છું. ધોરણ 10 પછી આર્ટ્સ કે કોમર્સમાં એડમિશન મેળવવા માટે તપસ્વી ક્લાસીસમાં સંપર્ક અચોક કરો. મારું નામ કેસવી આનંદભાઈ ચૌહાણ છે અને આજરોજ આવેલ 12 કોમર્સના રિઝલ્ટમાં મને 99.03 PR અને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. આ સફળતા પાછળ મારી મહેનત, તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશ સર ત્રિવેદી તથા વિરેન સર સુરૈયા તથા સમગ્ર ટીમને કારણે મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયેલ છે. મારું નામ ભટ્ટ ધ્રુવ દિલીપભાઈ છે. આજના રોજ જાહેર થયેલ 12 કોમર્સના રિઝલ્ટમાં મારે 95.14 PR તથા 85% આવેલ છે અને આ પાછળ મારી મહેનત, ઈશ્વર અને માતા પિતાના આશીર્વાદ તથા ટીમ તપસ્વીના ટીમ ભાવેશ ત્રિવેદી સર તથા વિરેન સુરૈયા સર તથા સમગ્ર સંચાલકો તથા શિક્ષકોની મહેનત છે. અને મારે એક અગત્યની એ વાત છે કે મારે ધોરણ 10માં 3 ટ્રાય હતી અને મારે જેવા નબળા વિદ્યાર્થીઓને પણ તપસ્વીની ટીમને કારણે 85% આવેલ છે, જેથી કોઈ પણ વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી આર્ટ્સ કે કોમર્સમાં એડમિશન લેવું હોય તો તપસ્વી યોગ્ય વિકલ્પ રહેશે. My name is Vansi Navinbhai Thakrar. I got 91% in English medium 12th class from Tapasvi classes, and it's all credit goes to Tapasvi team, my mother, father, and all because of blessings of God. And I'm very proud of then I got percentage from Tapasvi classes, and it's all credit from Viren Surya sir and Bhavesh Trivedi sir. Myself Taks Popat. I am studying in Tapasvi classes. I scored 83 PR
This all hard work and due to Tapasvi classes and due to Viren sir and Bhavesh sir Trivedi. મારું નામ જીવાણી વંશ બિપિનભાઈ છે. મેં આજ રોજ જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવેલ છે. આ ઉપરાંત સ્ટેટ અને એસપીમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. અમારા રિઝલ્ટની પાછળ મારી મહેનત, માતા પિતાની આશીર્વાદ અને ઈશ્વર તથા તપસ્વી ક્લાસીસના ટીમના કાર્યનું પરિણામ છે. તેથી જો કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 11-12 કોમર્સ કરવા માગતો હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરે. મારું નામ ડાંગ યજ્ઞેશ છે. આજરોજ જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં મેં 99.67 PR સાથે 93% મેળવેલ છે તથા A1 ગ્રેડ સાથે આંકડાશાસ્ત્ર અને એસપીસીસી વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. આ મારી સફળતાનો શ્રેય મારા ઈશ્વર તથા માતા પિતાના આશીર્વાદ તથા તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમ તથા ભાવેશ સર અને સૂર્યા સરનો આભાર માનું છું. જો કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 10 પછી કોમર્સ અથવા આર્ટ્સમાં એડમિશન મેળવવા માગતો હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક અચૂક કરવો. થેન્ક યુ. મારું નામ કાચા હસ્તી વલ્લભભાઈ છે. હું તપસ્વી ક્લાસીસની ટીમ પાસે આલ્ફા હાઈસ્કૂલમાં સ્ટડી કરતી હતી અને મારે 12th કોમર્સમાં 98.77 PR આવેલા છે અને A1 ગ્રેડે પાસ થયેલ છે. મારું નામ ગરાણા આઈસા છે. મેં તપસ્વીની ટીમ પાસે આલ્ફા હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ છે. 11-12 કોમર્સમાં મને A1 ગ્રેડ આવેલ છે અને 99.08% છે અને 91% છે અને એસપીસીસીમાં 100માંથી 100. માયસેલ્ફ સુરૈયા સર, સંચાલક તપસ્વી ક્લાસીસ. સૌપ્રથમ આજરોજ જે ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે તેમાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ તપસ્વી ક્લાસીસમાં વિદ્યાર્થીઓ છે એ હાઈએસ્ટ સંખ્યા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. જૂનાગઢના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમની નામાવલી આ પ્રમાણે છે: લાખાણી તીર્થ A1 ગ્રેડ, વાછાણી સ્મિત A1 ગ્રેડ, કારેણા મયંક, જીવાણી વંશ, પરમાર હિરેન, બારોટ આંશિકા, ટાંક યજ્ઞેશ, સાદરાણી સ્નેહી, દુબે અદિતિ, ઓઠા આરીન, પરમાર પ્રણવ, દવે પ્રેમ, મારું પાયલ, કાચા હસ્તી, કરસેંડા માલવી, દવે ઋષિકેશ, કુબાવત હિતાર્થ, જોશી ભવ્ય, ચૌહાણ કેશવી અને ગરાણા આયસા. આ બધા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર તપસ્વી ક્લાસીસની ટીમ પાસે જ ભણેલા છે અને આ બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલો છે. હવે આવતા સપ્તાહથી જ ધોરણ 11 કોમર્સ આર્ટ્સના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જેમાં મેરિટના આધારે ધોરણ 11માં એડમિશન આપવામાં આવશે. તો આવતીકાલથી જ જે લોકો 11 કોમર્સ અને આર્ટ્સમાં એડમિશન મેળવવા માગે છે તેમણે તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરો. માયસેલ્ફ ભાવેશ ત્રિવેદી, સંચાલક તપસ્વી ક્લાસીસ. તમે જાણો છો, આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ડિક્લેર થયું, જેમાં સૌથી નબળું પરિણામ જૂનાગઢ જિલ્લાનું આવેલ છે. આ પરિસ્થિતિમાં પણ તપસ્વી ક્લાસીસના વિદ્યાર્થીઓએ જબરજસ્ત પરિણામ મેળવેલું છે. તેનું સંપૂર્ણ શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમને હું આપું છું. તમે પણ જો ધોરણ 10 પછી 11 અને 12 કોમર્સ, આર્ટ્સ, ઇંગ્લિશ મીડિયમ અથવા ગુજરાતી મીડિયમ કરવા માંગતા હો અને આવું જબરજસ્ત પરિણામ મેળવવા માંગતા હો તો આજે જ તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરો. આવતા અઠવાડિયાથી આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સના ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ બંનેના વર્ગો છે એ શરૂ કરીએ છીએ. તેમજ હોશિયાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પણ વ્યવસ્થા રાખેલ છે, જેમાં 90% કે તેથી વધુ ગુણ મેળવનારને 100% સ્કોલરશીપ આપવામાં આવશે. 87% અને 90%ની વચ્ચે ગુણ મેળવનારને 50% સ્કોલરશીપ આપવામાં આવશે અને 83% અને 87%ની વચ્ચે ગુણ મેળવનારને 25% સ્કોલરશીપ આપવામાં આવશે. તો તમે પણ જો ધોરણ 10 પછી 11 અને 12 કોમર્સ, આર્ટ્સ, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ કરવા માંગતા હો તો આજે જ તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરો. એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થેન્ક યુ વેરી મચ. ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું જૂનાગઢનું પરિણામ ઝળહળતું આપ્યું છે. શહેરમાં માવનાથ રોડ પર પરિધાન કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત શિવમ એજ્યુકેશન સેન્ટરનું રિઝલ્ટ ખૂબ જ સારું એવું આપ્યું છે. શિવમ એજ્યુકેશન સેન્ટરના સંચાલક સતીશભાઈ દુબેએ જણાવ્યું હતું કે શિવમ એજ્યુકેશન સેન્ટર ધોરણ 8 થી 12 સામાન્ય પ્રવાહનું કાર્યક્ષેત્ર ધરાવે છે. ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ટ્યુશન ક્લાસીસની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. શિવમ એજ્યુકેશન સેન્ટરના લાખાણી આસ્થા
ગોધિયા ક્રિશા અને ચુડાસમા કૃતિએ ધોરણ 12માં A1 ગ્રેડ મેળવીને શિવમ એજ્યુકેશન સેન્ટરના ગૌરવમાં વધારો કરેલ છે. મારું નામ લાખાણી આસ્તા મોહમ્મદ હુસેનભાઈ છે અને હું શિવમ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. આજ રોજ ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મારા 99.84 PR અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે સ્ટેટિસ્ટિકમાં 100માંથી 100 અને SPCCમાં 100માંથી 100 મેળવી સબ્જેક્ટ વાઇઝ મેં બોર્ડ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, જેનો શ્રેય હું મારા સતીશ સર, મારા મમ્મી પપ્પા અને શિવમ એજ્યુકેશનની પૂરી ટીમને આપું છું. જો તમે પણ આવી રીતે કોમર્સ ટીમમાં બોર્ડ ફર્સ્ટ રેન્ક લેવા માંગતા હો તો આજે જ શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંપર્ક કરો. મારું નામ ગોંધિયા ક્રિશા કેતનભાઈ છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરમાં અભ્યાસ કરું છું અને આજ રોજ ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મને A1 ગ્રેડ સાથે 99.29 PR મેળવેલ છે. મારી આ સફળતાનો શ્રેય હું શિવમ એજ્યુકેશન સેન્ટરની પૂરી ટીમ તથા સતીશ સરને આપું છું અને મને અકાઉન્ટમાં 99 માર્ક્સ મેળવેલ છે, જેનો પૂરેપૂરો શ્રેય હું અહીંના સંચાલક શ્રી સતીશ સરને આપી રહી છું. થેન્ક યુ. મારું નામ ચુડાસમા કૃતિ અનિલભાઈ છે. હું શિવમ એજ્યુકેશનમાં ભણતી હતી, તેમાં મને 98.96 PR મળે છે, જેનો શ્રેય પૂરી શિવમ એજ્યુકેશન અને સતીશ સરના સપોર્ટથી હું અત્યારે મારું આ રિઝલ્ટ આવ્યું છે, જેનો શ્રેય આખા શિવમ એજ્યુકેશન અને તેની ટીમને આપું છું. તેણે છેલ્લે સુધી મને માર્ગદર્શન આપ્યું છે, સપોર્ટ કર્યો છે અને ખૂબ જ સપોર્ટ કરી ને મને એટલો રિઝલ્ટ આવવા માટે એટલું માર્ગદર્શન પણ આપ્યું છે. હું સતીશ દુબે, શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંચાલક. આજ રોજ ધોરણ 12 કોમર્સનું જે પરિણામ જાહેર થયેલ, એમાં શિવમ એજ્યુકેશનની 3 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ મેળવી શિવમ એજ્યુકેશન તથા તેમના પેરેન્ટ્સનું ગૌરવ વધારેલ. જેમાં લાખાણી આસ્થા, તેણે 99.84 PR મેળવેલ. એટલું જ નહીં, સ્ટેટ અને SP બંને વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલ. ત્યારબાદ ગોંધિયા ક્રિશા, જેણે 99.29 PR મેળવેલ અને એકાઉન્ટમાં 99 માર્ક મેળવ્યા. ત્યારબાદ ચુડાસમા કૃતિ 98.96 PR સાથે A1 ગ્રેડ. આમ શિવમ એજ્યુકેશનની 3 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ. હું દરેક વાલી અને વિદ્યાર્થીઓને અપીલ કરીશ કે ધોરણ 8થી ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલ કોઈ પણ હોય, પણ કોચિંગ ક્લાસીસ નક્કી કરતી વખતે એક વખત શિવમ એજ્યુકેશન સેન્ટરની જરૂર મુલાકાત લ્યો. નજીકના સમયમાં ધોરણ 10 અને ધોરણ 12ની બંને માધ્યમની નવી બેચીસ પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો એક વખત અવશ્ય પધારો. રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અધ્ધરતાલ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામથી તાલુકા મથક કેશોદ જવા માટે મોટી ઘનસારીથી પસાર થવું પડે છે. 3 કિલોમીટર રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. 2 વર્ષ અગાઉ રોડ મંજૂર થયો હતો, જેનું ટેન્ડર પણ અપાઈ ગયું હતું. જે ટેન્ડર ડાઉનમાં હોય, કોન્ટ્રાક્ટરને નુકસાની જતી હોય કે અન્ય કારણ હોય, આખરે તે ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે નાની ઘનસારી મોટી ઘનસારી વચ્ચે સુરક્ષા દિવાલ પણ મંજૂર થયેલ, જેનું ટેન્ડર પણ મંજૂર થયેલ, તે પણ રદ થઈ ગયું હતું. આવી રીતે 2 વર્ષથી વધારે સમયથી રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અધ્ધરતાલ હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નાની ઘનસારીથી મોટી ઘનસારી રોડની ખમીદાણા, ટીટોડી અને ઘેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતો રોડ હોય. આ રસ્તા પર હજારો રાહદારીઓની અવરજવર રહેતી હોય છે, પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ સ્થિતિ છે. આથી સત્વરે સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગણી ગ્રામ્યજનો અને આગેવાનો દ્વારા કરવામાં આવી છે. નાની ઘસારીથી મોટી ઘસારી રોડ ખમીદાણા, ટીટોડી અને ઘેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતો રોડ હોય. આ રસ્તામાં હજારો રાહદારીઓ અવરજવર કરતા હોય, પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ પરિસ્થિતિ છે અને નાની ઘસારીથી 1 કિલોમીટર આગળ એક પાણીનો ઓકળો નીકળે છે, ત્યાં 5 ફૂટ જેટલો રોડ તૂટીને ખાડો પડી ગયેલ છે. આ ખાડામાં અવારનવાર અકસ્માત સર્જાય છે અને અત્યારે જીવના જોખમથી અહીંયા બધા પસાર થાય છે.
ચોમાસા દરમિયાન મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ શકશે નહીં એવી પરિસ્થિતિ સર્જાય એવા એંધાણ હોય અને અંદાજે 2 વર્ષથી આ રોડ મંજૂર થયેલ કામ તળે પડેલું છે અને એકવાર ટેન્ડર રદ થયેલ, ફરીથી નવું ટેન્ડર ઇસ્યુ થયેલ, વારંવાર રજૂઆત કરવા પછી પણ હજુ સુધી અહીંયા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ કાન આડે આંખ કરીને બેઠેલા હોય. બધાને ખાસ જણાવવાનું કે ટૂંક સમયમાં કામગીરી પૂરી કરવામાં આવે, નહીંતર આસપાસના સમગ્ર ગ્રામજનો હવે રોડ પર આવી અને રસ્તા રોકો આંદોલન કરશે અને તમામ લાગતી સરકારી ઓફિસો ચક્કાજામ કરશે, જેની ગંભીરતાપૂર્વક તંત્ર નોંધ લે અને ટૂંક સમયમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરે એવી સમગ્ર ગ્રામજનોની માંગણી છે. અમારે આ ટીટોડી નાની ઘંસારી કેશોદ જોડતો રસ્તો છે. આ ઘણા બધા ગામડાઓને લાગુ પડે છે અને આ 2 વર્ષથી આ રોડ વચ્ચે તૂટેલો છે અને વારંવાર રજૂઆત કરી છતાં કાંઈ તંત્રનું ધ્યાન દેતા નથી ને કાંઈ પાણી હલતું નથી ને ટૂંક સમયમાં ચોમાસું નજીક છે. આ રસ્તો હવે બંધ થાય એવો છે ચોમાસામાં અને ઘેડના ગામડા અને ટીટોડી, ખમીદાણા, ખીરસરા ઘણા બધા ગામડાને આ રસ્તો લાગુ પડે છે ને તંત્ર હવેથી ધ્યાન નહીં આપે તો હવે અમે આગળ ઉગ્ર રજૂઆત કરવાના છીએ અને એવું લાગે તો ઓફિસને પણ અમે ચક્કાજામ કરશું ને અમારી માગણીને તાત્કાલિક ધ્યાન આપે તેવી અમારી નમ્ર અરજ છે. આ રસ્તો નાની કસારીનો નવો એકવાર પાસ થઈ બનાવેલો હતો, છતાં બનાવ્યો નથી અને તંત્ર કંઈ ધ્યાન નથી આપતું. આ રસ્તો તૂટી ગયેલો છે. આ બાચકા આ લોકોએ રાખ્યા છે આજુબાજુના માણસોએ ને અહીંયા માણસો પડીને મરી જાય એવી અકસ્માત સર્જાઈ હાલત છે અને તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. ચેતવણીનો બોર્ડ પણ મારેલો નથી. આ તંત્રને ખાસ ભલામણ કે વહેલેરો તક આ થાય અને ચોમાસા પહેલાં નહીં નીકળે તો અહીંથી મોટા વાહન નહીં નીકળે, નાના માણસો પણ નીકળી શકે નથી. અકળાવી દેતી ગરમી વચ્ચે જૂનાગઢમાં અસહ્ય બફારો થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બુધવારે મહત્તમ તાપમાન આંશિક ઘટાડો થયો હતો, પરંતુ જૂનાગઢના રાત્રિના તાપમાનમાં 28.2 ડિગ્રી નોંધાયું હતું અને સવારે લઘુત્તમ તાપમાનનો પારો સતત ત્રીજા દિવસે 26.4 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% રહેતા બફારો વધ્યો હતો. ભેજયુક્ત હવામાનની વચ્ચે પવનની પ્રતિ કલાકની ઝડપ 7.4 કિલોમીટરની રહી હતી. વધુ 5 દિવસ ગરમી જારી રહેવાથી હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી હોય. તાપમાનનો પારો 41 ડિગ્રી ઉપર પહોંચી જવાની પણ આશંકાઓ છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 85.22% અને સામાન્ય પ્રવાહનું 84.81% પરિણામ. સંઘર્ષ સાથે જૂનાગઢની વિદ્યાર્થીની ધોરણ 12માં અવ્વલ. માણાવદર તાલુકાના પ્રથમ ગામોમાં ફેર મતદાન કરાવવા માંગ. અને રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અધરતાલ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070.